ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? પ્રકરણ 3 ચાલી રહ્યું છે. હજુ માત્ર સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ થયું છે. ઘણી બધી નોંધની વાત કરી ચૂક્યા, એકમ વર્તુળની વાત કરી ચૂક્યા, ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણા કઈ રીતે હોય એ બધી ચર્ચા કરી ચૂક્યા. બરાબર છે. છેલ્લા લેક્ચરમાં આપણે એ વાત કરી કે ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ તો ખૂણા વધતા જાય. 0 90 180 270 360 આવી વાત કરી ચૂક્યા. વિરુદ્ધ દિશામાં ગયા તો ખૂણા વધતા ગયા, તો obvious છે ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ તો ખૂણો ઘટતો જાય ક્રમશઃ. 0 -90 -180 -270 અને -360 આવી બધી વાત આપણે કરી ચૂક્યા. બરાબર છે. રેડિયન માં પણ લખ્યા હતા 0 π/2 π 3π/2 અને 2π, અને નેગેટિવ સાઈડ પર 0 -π/2 -π -3π/2 અને -2π. આટલી વાત કરી ચૂક્યા. એક જ વર્તુળ અત્યારે લખું છું, એની અંદર ખૂણા બધા જ ધન હોય કે ઋણ હોય એ લખું છું. એના ઉપરથી થોડાક આપણે તારણ મેળવીએ છીએ. બરાબર છે. બિલકુલ અહીંયા પર ધ્યાન રાખજો વાળા, બિલકુલ અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે. અહીંયા આગળ હું ટાઇટલ લખી દઉં છું, એકમ વર્તુળ અને તેના પરના ખૂણા. એકમ વર્તુળ પરના ખૂણા. બરાબર છે. હવે આપણે એવી પણ વાત કરી ચૂક્યા કે એકમ વર્તુળ ઉપર તમે કોઈ પણ બિંદુ લો તો બિંદુનો એક્સિયમ cos θ આવે, બિંદુનો વાયમ sin θ આવે. આ બધી જ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. ઓકે, એટલે આ બધું જ યાદ રાખજો. એકમ વર્તુળ x અક્ષ અને y અક્ષ ને જે બિંદુમાં છેદે, બરાબર છે, એ ચારે ચાર બિંદુની વાત કરી ચૂક્યા છે. x અક્ષ ને ધન દિશામાં જે બિંદુએ છેદે એ બિંદુ છે a10, y અક્ષ ને ધન દિશામાં જે બિંદુએ છેદે બિંદુના નામ છે 01, x અક્ષ ને ઋણ દિશામાં, બરાબર છે, તો બિંદુ થશે -10, y અક્ષ ને ઋણ દિશામાં નીચેની તરફ બિંદુ થશે 0 -1. આ વાત પણ કરી ચૂક્યા. પ્રથમ ચરણમાં કોઈ પણ બિંદુ લો, એનો યામ પ્લસ અને પ્લસ આવે, બંને x યામ અને y યામ ધન આવે. બીજા ચરણમાં x યામ ઋણ y યામ ધન એટલે ઋણ અને ધન આવે. ત્રીજા ચરણમાં બંને યામ ઋણ આવે, અને ચોથા ચરણમાં x યામ ધન y યામ ઋણ આવે. આ ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છે. ઓકે, ચાલો એકમ વર્તુળ એક જ દોરું છું અને એના પર ઘણા બધા ખૂણા આપણે લખીશું. જોઈ લઈએ. આ આપણો y અક્ષ થઈ ગયો અને અહીંયા આગળ થઈ ગયો આપણો x અક્ષ. તો x અક્ષ અને આ y અક્ષ. એકમ વર્તુળ દોરી દઉં છું સરસ મજાનું. બરાબર છે. તમે પણ વર્તુળ દોરો ત્યારે ધ્યાન રાખજો કે વર્તુળ બહુ સારું ડ્રો થવું જોઈએ, વર્તુળ જેવું ટૂંકમાં લાગવું જોઈએ. ઓકે, ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. આપણે ખૂણા કેવી રીતે લખ્યા છે તો અહીંયા આગળ થીટા બરાબર ખૂણો લખ્યો તો 0. બાળકો એક વસ્તુ ધ્યાન રાખો ખાસ, મોટે ભાગે આપણે હવે જે ખૂણાની વાત કરીશું એ બધા જ ખૂણા રેડિયન માપમાં હોવા જોઈએ. કયા માપમાં? રેડિયન માપ. કારણ કે હવેથી આગળ 11મું 12મું કે આગળ કોલેજમાં જે પણ ખૂણા આવશે મોટે ભાગે રેડિયન માપમાં આવશે. બરાબર છે, એટલે એને ધ્યાન રાખજો. ઓકે, ચાલો આગળ થીટા બરાબર 0. પછી અહીંયા આગળ જે એટલે 90 નો ખૂણો ઉમેરવો પડે તો અહીંયા લખું છું થીટા બરાબર π/2. દરેક વખતે 90 ઉમેરાતા જશે. અહીંથી આ ખૂણો થશે 90 નો, હજુ 90 ઉમેરે તો અહીંયા થીટા બરાબર આપણને મળ્યા π. અહીંયા આગળ જઈશું, બીજા 90 ઉમેરે એટલે કે π/2 ઉમેરીએ તો અહીંયા ખૂણો મળ્યો 3π/2. અહીંયા આગળ થીટા બરાબર મળ્યા 2π. બરાબર છે. હવે આપણને ખબર છે અહીંયા આગળ માત્ર મેં એક પરિભ્રમણ પૂર્ણ કર્યું છે, એક જ પરિભ્રમણ. તો અહીંયા આગળ 0 થી 2π સુધીના ખૂણા મને મળી ગયા. હજુ આગળ જઈએ, હજુ આગળ આપણે જઈ શકીએ છીએ. જરૂર નથી કે એક જ પરિભ્રમણ થાય અને 2π 360 સુધીના ખૂણા આવે.
બરાબર છે 360 ડિગ્રી સુધીનો ખૂણો આવે એટલે પતી ગયું એવું માનવાની જરૂર નથી 5000 ડિગ્રીનો ખૂણો પણ આવી શકે બરાબર છે 10000 ડિગ્રીનો ખૂણો પણ આવી શકે જેમ અહીં આગળ 2 પાઈ છે એ રીતે 50 પાઈ નો ખૂણો પણ આવી શકે પણ કોઈ પણ ખૂણો હશે કાં તો પહેલું બીજું ત્રીજું ચોથું આ ચારમાંથી કોઈ એક ચરણમાં આવશે પણ પ્રશ્ન એવો આવે કે પૂર્ણ પરિભ્રમણ કેટલા થયા પછી એ ખૂણો આવે એટલે અમુક પૂર્ણ પરિભ્રમણના અંતે 50 પાઈ નો ખૂણો આવી શકે બરાબર છે 5000 ડિગ્રીનો ખૂણો આવી શકે એના માટે તમારે અમુક પરિભ્રમણ કરવા પડે પૂર્ણ પરિભ્રમણ ઓકે ચાલો હજુ આગળ વધીએ તો 2 પાઈ માં બીજા π/2 ઉમેરો 2 પાઈ માં બીજા π/2 ઉમેરો તો અહીંયા આગળ બીજો ખૂણો કયો મળ્યો તો કે θ બરાબર 2 પાઈ પ્લસ π/2 એટલે મળશે 5π/2 ઓકે અહીંયા માત્ર અલ્પવિરામ કરીને લખું θ તો છે જ આપણી જોડે તો અહીંયા આગળ π/2 બીજો કયો ખૂણો આવશે 5π/2 5π/2 એમાં બીજા π/2 ઉમેરો તો પાઈ ની સાથેનો ખૂણો આવશે 3π હજુ 3π ની અંદર બીજા π/2 ઉમેરો તો અહીંયા આગળ આવશે 7π/2 7π/2 માં બીજા π/2 ઉમેરો તો અહીંયા થશે 4π 4π ની અંદર બીજા π/2 ઉમેરો તો અહીંયા આગળ આવશે 9π/2 હજુ એમાં π/2 ઉમેરો તો અહીંયા આગળ લખું છું 5π હજુ અહીંયા આગળ ઉમેર્યા તો 11π/2 ઓકે હજુ અહીંયા આગળ તો કે 6π અહીંયા આગળ હજુ જઈએ તો 13π/2 દરેક વખતે આપણે બાળકો π/2 ઉમેરતા જઈએ છે બરાબર છે અહીંયા આગળ આવશે 13 સોરી અહીંયા આગળ આવશે 15π/2 આગળ અનંત સુધી આવી શકે આવું બધું બરાબર છે અનંત સુધી આવા ખૂણા આવે પણ જો અહીંયા આગળ આપણે માત્ર ધન ખૂણાની વાત કરી બરાબર છે ઋણ સાઈડે વાત કરવી જ રહી બરાબર છે ઋણ સાઈડ આપણે જાણીએ છીએ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ તો ખબર છે ખૂણા કેવા આવવાના છે ઘટતા જશે અને ઋણ આવશે ચાલો જોતા રહેજો ઓકે અહીંયા આગળ લખું છું તો θ બરાબર 0 અહીંયા છે હવે અહીંયા લખું છું θ બરાબર -π/2 જો અહીંયા આગળ π/2 અહીંયા તો એનો ઋણ અહીંયા -π/2 અહીંયા તો એનું વિરુદ્ધ એટલે કે π/2 આવશે આ બાજુ આ ખાસ ધ્યાન રાખજો હજુ આ બાજુ જાઓ તો અહીંયા લખી દઈએ θ બરાબર આવશે -π હજુ એમાંથી π/2 બાદ કર્યા તો અહીંના ખૂણા લખું છું બરાબર છે આ બાજુ તો -π -π/2 એટલે આવશે -3π/2 જો -3π/2 તો અહીંયા આગળ આવશે +3π/2 ધ્યાન રાખો -3π/2 હજુ આમાં બીજા -π કરો તો અહીંયા આવશે θ બરાબર -2π ઓકે તો અહીંયા આગળ હજુ આવશે -5π/2 તો આ બાજુ આવશે -π લખ્યા તો -3π આવવાના -3π/2 પછી આવશે -7π/2 બરાબર છે -2π પછી અહીંયા આગળ આવશે -4π ઓકે પછી આ બાજુ કેટલા આવશે -5π/2 પછીનો ખૂણો આવશે -9π/2 શું કર્યું છે અહીંયા દર વખતે π/2 બાદ કરું છું જેમ કે અહીંયા -9π/2 આયા -9π/2 હવે મારે અહીંયા જવું છે તો -9π/2 -π/2 એટલે થશે -10π/2 એટલે -5π તો અહીંયા થઈ ગયા -5π હજુ -7π/2 આયા તો જો આમાં -5π માં π/2 પાછળ બાદ કરો એટલે થશે -9π/2 ઓકે અહીંયા આગળ આવશે -6π અનંત સુધી આવા આવી શકે અહીંયા આગળ આવશે -13π/2 ઓકે અહીંયા -5π પછી આવશે -7π અહીંયા આવશે બરાબર અહીંયા સોરી મારી અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે 7π પછી સીધા આવશે 11π/2 અને 11π/2 પછી આવશે -15π/2 ઓકે
અહીંયા આગળ ઘણા બધા આવા ખૂણા આવી શકે, પણ તમે અહીંયા x અક્ષની ધન દિશા બાજુ જોઈ લો, બધા જ ખૂણા કેવા છે? 0 પ્લસ ઓર માઈનસ 2 પાઈ પ્લસ ઓર માઈનસ 4 પાઈ પ્લસ ઓર માઈનસ 6 પાઈ. આગળ જઈશું તો પ્લસ ઓર માઈનસ 8 પાઈ આવવાના, આગળ જઈશું પ્લસ ઓર માઈનસ 10 પાઈ આવવાના, બરાબર છે. મતલબ અહીંયા આગળ x અક્ષની ધન દિશા સાથે હંમેશા કયો ખૂણો સંકળાયેલો રહેશે? પાઈ ખરો, પણ એનો સહગુણક હંમેશા યુગમાં આવવાનો. એ ધન હોય કે ઋણ હોય? વત્તા 2 આવી શકે. 100 પાઈ કઈ આગળ? હું તમને એવું કહું 100 પાઈ ક્યાં આગળ? વિચારો તો કે પાઈ નો સહગુણક તો 100 યુગ્મ છે, તો ઓબ્વિયસ છે આ બાજુ આવશે, બરાબર છે. એટલે અહીંયા આગળ હું લખી રાખું જનરલ ફોર્મ, બરાબર છે. અહીંયા જનરલ ફોર્મ લખી રાખું, બરાબર. અહીંયા લખ્યું છે જો થીટા બરાબર યુગ્મ પાઈ, બરાબર. થીટા બરાબર યુગ્મ પાઈ. એને હજુ જનરલાઈઝ કરીએ તો એને લખી શકો તમે થીટા બરાબર 2n પાઈ n belongs to z. ખાસ યાદ રાખો 2n પાઈ n belongs to z. n બરાબર, ચાલો n ની કિંમત પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક એટલે કઈ કઈ સંખ્યાઓ? તો કે 0 1 2 3 4 -1 -2 -3 બધી જ પૂર્ણાંક સંખ્યા. હું n ની વાત કરું છું. n બરાબર 0 મૂકો તો 0 પાઈ થીટા 0 મળી ગયા. n બરાબર 1 મૂકો તો 2 પાઈ મળી ગયા. ચાલો n બરાબર 2 મૂકો તો 2 દુ 4 પાઈ, 3 દુ 6 પાઈ. -1 મૂકો -2 પાઈ, -2 મૂક્યા, -4 પાઈ, -3 મૂક્યા, -6 પાઈ. ખાસ યાદ રાખો અહીંયા થીટા એ શું આવશે? યુગ્મ પાઈ અને 2n પાઈ n belongs to z. હવે સામેની બાજુ જુઓ, અહીંયા જુઓ થીટા શું મળે છે? પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ. નેગેટિવ સાઈડ પર -પાઈ, -3 પાઈ, -5 પાઈ, -7 પાઈ. પાઈ નો સહગુણક જોયો? હવે તો ખબર પડી ગઈ પાઈ નો સહગુણક હંમેશા અયુગ્મ, બરાબર છે. એટલે અહીંયા થીટા શું લખી શકો તમે? અહીંયા લખું છું જો થીટા બરાબર અયુગ્મ પાઈ, બરાબર છે. અયુગ્મ પાઈ, અયુગ્મ પાઈ ને કેવું લખાય? તો કે 2n + 1 અથવા તો 2n - 1 કોઈ પણ વસ્તુ લખી શકો. 2n + 1 પાઈ. ઓકે, n belongs to અહીંયા આવશે z. ખાસ યાદ રાખજો બાળકો. ઓકે, x અક્ષની કઈ દિશા છે? ઋણ દિશા. x અક્ષની ઋણ દિશા, બરાબર. ચાલો n ની કિંમત મૂકો. n બરાબર 0 મૂકો તો 2 * 0 + 1 પાઈ, તો પાઈ મળી ગયા. n બરાબર 2 મૂકો, 2 દુ 4 ને 1 3, તો 4 2 દુ 4 ને 1 5, 5 પાઈ મળ્યા. n બરાબર 1 મૂક્યા, 2 કા 2 ને 1 3. પર n ની કિંમત તમે કોઈ પણ પૂર્ણાંક મૂકશો, કે ધન મૂકો કે ઋણ મૂકો, આન્સર આવશે હંમેશા અયુગ્મ પાઈ, બરાબર. આન્સર હંમેશા શું આવશે? અયુગ્મ પાઈ. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો x અક્ષની ધન દિશા યુગ્મ પાઈ એટલે 2n પાઈ n belongs to z. x અક્ષની ઋણ દિશા એટલે થીટા અયુગ્મ પાઈ 2n + 1 પાઈ n belongs to z. આ વાત આવી આપણી જોડે. હવે અહીંયા આગળ જે ભણી ગયા છે એની ફરી પાછી વાત કરી લઉં. આ ચાર બિંદુ આપણે જાણીએ છે, બરાબર છે. તો બિંદુના યામ કયા છે? a, અહીંયા આગળ નામ આપું છું a. ઓકે, બિંદુના યામ 1 0 અંદરની સાઈડે લખ્યા. b બિંદુ 0 1, c બિંદુ -1 0, d બિંદુ આવશે 0 -1, બરાબર છે. બધું જ જાણો છો. સાથે સાથે પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ લો તો એનો યામ પ્લસ પ્લસ, અહીંયા આગળ આવશે માઈનસ પ્લસ, અહીંયા માઈનસ માઈનસ અને પ્લસ માઈનસ. આ બધી જ વસ્તુ બાળકો તમે 100% જાણો છો. ઓકે, અને બહુ જ સરસ કામ થયું છે. આ યાદ રાખજો, યુગ્મ પાઈ અયુગ્મ પાઈ. આનું ફોર્મ જનરલાઈઝ આપણે કરતા નથી, બરાબર છે. છતાં એક નજર કરીએ કે શું ચેન્જ આવે છે એ પણ જોઈએ. π/2 ધન ખૂણા યાદ રાખો તો ઋણ કયા? તો કે એની ઓપોઝિટ સાઈડ. અહીંયા ધન યાદ રાખો તો ઋણ
એની ઓપોઝિટ સાઈડ. બરાબર છે? ધારો કે તમને એવું કે 5π/2 ક્યાં આગળ છે? 5π/2 ખૂણો ક્યાં આગળ છે? તો કે y અક્ષ ની ધન દિશા. અને એવું પૂછે કોક કે -5π/2 ક્યાં આગળ છે? y અક્ષ ની ઋણ દિશા. તમને એવું કોક કે 15π/2 એ ક્યાં આગળ? તો કે y અક્ષ ની ઋણ દિશા. તો -15π/2 ક્યાં આગળ? તો કે એની ઓપોઝિટ સાઈડ y અક્ષ ની ધન દિશા. બે ખૂણે યાદ રાખો ખાલી π/2 અને 3π/2. હવે જો π/2 નો સહગુણક કેટલો છે? 1. π/2 નો સહગુણક 1 છે. બરાબર છે? હવે અહીંયા આગળ પછીનો ખૂણો કયો છે? 5π/2. તો 1 ની અંદર બીજા 4 ઉમેર્યા એટલે 5π/2. π/2 તો ખરા જ π/2 તો ખરા જ એનો સહગુણક જે છે એમાં 4 4 4 4 ઉમેરતું જવાનું. 1 ની અંદર 4 ઉમેર્યા, 5 ની અંદર 4 ઉમેર્યા, 9 ની અંદર 4 ઉમેર્યા, 13 ની અંદર 4 ઉમેર્યા. હજુ આગળ જાઓ 17π/2 4 ઉમેરો, 21π/2 બીજા 4, 25π/4, 29π/4, 33π/4. એ બધા જ ખૂણા y અક્ષની ધન દિશા તરફ આવવાના છે. y અક્ષની ધન દિશા તરફ આવવાના છે. અહીંયા આગળ વિચારો 3π/2 તો મળી ગયા, અંદર 4 ઉમેરો, 7π/2 બીજા 4, 11π/2, 15π/2 બીજા 4 ઉમેર્યા, 19π/2 સોરી છેદમાં 4 ને 2 હા સોરી 11π/2, 15π/2 આગળ 4 ઉમેર્યા, 19π/2, 19 ની અંદર 4 ઉમેર્યા, 23π/2 બીજા 4 ઉમેર્યા, 27π/2 બીજા 4, 31π/2, 35π/2, 39π/2, 43π/2. આ બધા જ ખૂણા y અક્ષની ઋણ દિશામાં આવશે. અને આને નેગેટિવ લઈ એ આવવાના y અક્ષની ધન દિશા, અને આ લીધા એને નેગેટિવ આવશે y અક્ષની ઋણ દિશા. આ બધું ધ્યાન રાખજો બાળકો. એમાં ખાસ આ બંને કમ્પલસરી યાદ રાખવાનું છે. આ બંને કમ્પલસરી યાદ રાખવાનું છે. એકમ વર્તુળ પર ના કોઈ પણ બિંદુનું સ્વરૂપ sin θ cos θ છે આપણે જાણીએ છીએ. અહીંયા લખી રાખું છું. બરાબર છે? જનરલ ફોર્મ p બિંદુ લઈ લો તો એના યામ થશે cos θ sin θ. બરાબર છે? x યામ cos θ આવશે, y યામ કયો આવવાનો છે? sin θ. ઓકે, ચાલો આગળ વાત કરીએ. જોતા રહેજો આગળની વાત. આટલી વાત થઈ. બરાબર છે? હવે એક સરસ મજાનો નિયમ છે ઓલ STC. તો બરાબર કયો નિયમ છે બાળકો? ઓલ STC એ નિયમ છે. બરાબર? એની વાત કરું, ટાઇટલ લખી દઉં છું ઓલ STC નો નિયમ. ઓલ STC નો નિયમ. બરાબર છે? અને બહુ જ સહેલો નિયમ છે. ઓલ STC નો નિયમ અને બહુ જ સહેલો નિયમ છે. બરાબર છે? ઓલ STC એટલે એક શબ્દ છે ઓલ, બીજો મૂળાક્ષર છે S, ત્રીજો મૂળાક્ષર છે T અને છેલ્લો મૂળાક્ષર કયો છે બાળકો? C. ચાર ચરણ દર્શાવે છે અને અહીંયા આગળ ચાર વસ્તુ છે. એક તો ઓલ, બીજો S, ત્રીજો T અને છેલ્લો ચોથો C. બરાબર છે? ઓલ STC ચાર ચરણ, ચાર વાતો. ઓકે, કઈ વાતો છે જોઈ લઈએ. એકમ વર્તુળ તો બાળકો દોરવું જ પડશે. બરાબર છે? ચાલો એકમ વર્તુળ દોરી દઈએ, પછી આપણે ચર્ચા કરીએ છીએ. આપણો થઈ ગયો y અક્ષ. આપણો થઈ ગયો y અક્ષ. ઓકે, અહીંયા આગળ આવી ગયો x અક્ષ. એકમ વર્તુળ દોરી દઉં છું. એકમ વર્તુળ. ચાલો સરસ એકમ વર્તુળ ડ્રો થયું છે. x અક્ષ છે, y અક્ષ, x ડેશ ઋણ દિશા x અક્ષની, y ડેશ y અક્ષની ઋણ દિશા. ચાર બિંદુ જાણો છો, ચાર ખૂણા જાણો છો. બરાબર છે? અહીંયા યુગ્મ પાય આવે એ જાણો છો, અયુગ્મ પાય આવે એ પણ જાણો છો.
બરાબર. પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ હોય તો એના યામ પ્લસ પ્લસ આવે, જાણો છો. બીજા ચરણમાં માઈનસ પ્લસ, ત્રીજામાં માઈનસ માઈનસ, ચોથામાં પ્લસ માઈનસ. આ બધું જ જાણો છો તમે. અને હવે વાત આવી નવી, બિલકુલ ઓલ એસટીસી. તો પહેલા ચરણમાં હું લખી દઈશ ઓલ. પહેલા ચરણમાં શું લખવાનું છે? ઓલ. બરાબર છે. બીજામાં એસ, ત્રીજામાં ટી અને ચોથા ચરણમાં આવશે સી. શું થયું બાળકો? ઓલ એસ ટી સી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. બાળકો કેવી રીતે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. અમુક લોકો પાછા ફોર્મમાં ને ફોર્મમાં ઓલ એસ ટી સી આવું લખે. ખોટું છે, બિલકુલ ખોટું છે. ઓલ પહેલું ચરણ, એસ બીજું ચરણ, ત્રીજું ચરણ ટી અને ચોથું ચરણ એટલે આવશે સી. ઓલ એસ ટી સી. કેમનું મનમાં થતું હશે સર આ ઓલ એસ ટી સી પાછું શું છે? બરાબર છે. તો ઓલ એટલે આપણી જોડે કુલ 6 ત્રિકોણમિતીય વિધેય છે. કુલ 6 ત્રિકોણમિતીય વિધેય છે, જાણો છો તમે. sin cos tan, sin cos tan અને m નો વ્યસ્ત, sin નું વ્યસ્ત cos, cos નું વ્યસ્ત sec અને tan નું વ્યસ્ત cot. આ 6 ત્રિકોણમિતીય વિધેય છે. તો એનો મતલબ પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતીય વિધેય ધન આવે. પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતીય વિધેય ધન આવે. બીજું ચરણ છે s. બરાબર છે. તો બીજું ચરણ કયું છે? s. s નો મતલબ શું? માત્ર sin અને તેનું વ્યસ્ત cosec. યાદ રાખો, sin અને તેનું વ્યસ્ત cosec. અમુક લોકો શું યાદ રાખે છે? sin અને પાછું s એટલે sec. ખોટું છે, બિલકુલ ખોટું છે. બરાબર છે. બીજું ચરણ એટલે sin અને cosec એ બંને ધન આવે. બાકીના ચારે ચાર વિધેય કયા ચાર? cos sec, tan cot, ચારે ચાર વિધેય ઋણ આવવાના છે. બરાબર છે. કયા ચાર વિધેય? tan cot, cos sec, ચારે ચાર વિધેય ઋણ. ત્રીજું ચરણ t લખ્યું છે મેં. t એટલે tan અને એનું વ્યસ્ત cot, આ બંને વિધેય ધન. બાકીના ચારે ચાર વિધેય sin cosec, cos sec એ ચારે ચાર વિધેય ઋણ આવશે. છેલ્લું ચરણ c લખ્યો છે cos. cos ની અંદર cos અને sec આ બંને ધન ચોથા ચરણમાં. બાકીના ચારે ચાર વિધેય sin cosec, tan cot ઋણ આવવાના છે. પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેય ધન. બીજા ચરણમાં sin અને cosec ધન, બાકીના ઋણ. ત્રીજામાં tan અને cot ધન, બાકીના ઋણ. ચોથામાં cos અને sec ધન, બાકીના ઋણ. પણ સર એવું કેમ? બરાબર છે. તમે તો લખી દીધું, અમને કેમ નહીં ખબર પડે? અમે કેમનું માની લઈએ? આ પ્રશ્ન થાય જ. જોઈએ છે. પહેલી વસ્તુ તમને એ તો ખબર જ છે કે એકમ વર્તુળ પર કોઈ પણ બિંદુ લો, અહીંયા લો. બરાબર છે. એના યામનું સ્વરૂપ છે cos થીટા, sin થીટા. બધા જ જાણો છો. બરાબર છે. બધા જ જાણો છો. કોઈ પણ બિંદુ લેશો, અહીંયા લેશો, અહીંયા કોઈ પણ જગ્યાએ x યામ એટલે cos થીટા અને y યામ એટલે sin થીટા. બરાબર છે. આ ફિક્સ છે. થીટા બદલાતો રહેશે એમ બિંદુઓના યામ પણ બદલાતા રહે. જોતા રહ્યા કરશે. હવે હું વાત કરું છું માત્ર કોની? પ્રથમ ચરણ. હવે પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ લો તો એના યામ કેવા આવવાના છે? અહીંયા લખી રાખ્યા અમે પ્લસ. બરાબર છે. પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ, જો અહીંયા આગળ પહેલો ચરણનો ટુકડો આ છે. બરાબર છે. હું માત્ર કોની વાત કરું છું? પહેલું ચરણ. બરાબર છે. પાછું અહીં કંઈક લખું. પહેલું ચરણ એટલે થીટા બરાબર 0 થી થીટા બરાબર π/2. બરાબર છે. થીટા બરાબર 0 થી થીટા બરાબર π/2. તો અહીંયા અંતરાલ પણ લખી રાખો.
પહેલા ચેપ્ટરમાં અંતરાલ ભણી ગયા છે એટલે અંતરાલ અહીંયા લખ્યો મેં 0 થી π/2 અને અંતરાલ છે વિવૃત. બરાબર છે. એટલે પહેલું ચરણ એટલે 0 થી π/2 ની વાત ચાલી રહી છે. ઓકે, ચાલો પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ લો તો એને યામ cos θ sin θ તો આવવાના. દરેક ચરણમાં ઈવન cos θ sin θ આવવાના. પણ પહેલા ચરણનો ટુકડો દેખાય છે, આ પહેલા ચરણનો ટુકડો છે વત્તા એકમ વર્તુળનો પણ ભાગ છે. આ જે ભાગ છે એ પહેલા ચરણનો ભાગ તો ખરો, બરાબર છે, પણ એકમ વર્તુળનો પણ ભાગ છે. તો આના પર કોઈ પણ બિંદુ આવશે તો એના યામ cos θ sin θ આવવાના નક્કી. વધારાનું શું તો કે પહેલા ચરણમાં છે તો x યામ ધન y યામ ધન એ પણ નક્કી. બરાબર છે. બિંદુ છે cos θ sin θ, યામ છે પોઝિટિવ પોઝિટિવ, તો એનો મતલબ થયો cos θ આવવાના ધન, sin θ પણ આવવાના ધન. બરાબર છે, કારણ કે બંને ધન ધન, x યામ ધન y યામ ધન પહેલા ચરણમાં. હવે cos θ ધન છે, સાંભળતા રહેજો. sec θ, sec θ શું થશે આમાં વિગતવાર લખું છું, પછી થોડુંક ડાયરેક્ટ લખીશ. sec θ બરાબર 1/, cos θ. હવે અંશમાં એક ધન છે, છેદમાં cos પણ ધન છે પહેલા ચરણમાં, તો ધન ભાગ્યા ધન ધન એટલે sec θ પણ ધન આવવાનો. sin θ એટલે કે cosec θ બરાબર 1/sin θ. અંશમાં ધન, છેદમાં sin પણ ધન, ધન ભાગ્યા ધન ધન એટલે sec અને cosec પણ ધન આય. આગળ વાત કરું, tan θ, tan θ એટલે sin θ ના છેદમાં cos θ. પણ પહેલા ચરણમાં તો બંને ધન છે, sin પણ ધન, cos પણ ધન, તો ભાગાકાર પણ ધન. અને cot θ બોલો બાળકો, cot એટલે 1/tan થવાના, તો અહીંયા લખ્યા 1/tan θ. એકડો ધન, tan ધન આવે એવું આપણે જોયું, તો ધન ભાગ્યા ધન ધન. એટલે પહેલા ચરણમાં દરેકે દરેક ત્રિકોણમિતિય વિધેય કેવું થઈ ગયું? ધન. ચાલો હવે વાત કરું છું બીજા ચરણની. ધ્યાન રાખજો, વાત કરું છું બીજા ચરણની, તો અહીંયા લખી દીધું બીજું ચરણ. બહુ જ સમજીને કામ કરજો. બીજું ચરણ માઈનસ પ્લસ ટુકડો આ રહ્યો, બીજા ચરણનો ટુકડો છે આપણી જોડે, અને ખૂણો π/2 થી આવવાનો π, એટલે અહીંયા લખ્યું મેં π/2 થી π. યાદ રાખો, બીજું ચરણ એટલે કયો ખૂણો આવશે? π/2 થી π નો. પહેલું ચરણ એટલે 0 થી π. આ ટુકડો પાછો બીજા ચરણમાં છે. કોઈ પણ બિંદુ લખો, યામ તો ફિક્સ જ છે cos θ sin θ, પણ બીજા ચરણનો ટુકડો છે એટલે x યામ ઋણ, y યામ ધન, એટલે એનો મતલબ કે અહીંયા આગળ cos θ આવી ગયા <0, પણ sin θ શું આવશે? <0. ધ્યાન રાખો, cos θ ઋણ, sin θ ધન. હવે અહીંયા વિચાર, sec θ 1/cos તો ખરા જ. બીજા ચરણની ચર્ચા કરું છું બાળકો, બીજું ચરણ બીજા ચરણની જ ચર્ચા કરું છું. 1/cos, cos આય ઋણ, તો 1 ધન ભાગ્યા ઋણ, તો sec θ પણ કેવા આવવાના છે? ઋણ આવશે. sin ધન, તો ઓબ્વિયસ છે cosec θ કેવા આવી ગયા? ધન. ધ્યાન રાખો, sin ધન તો એનું વ્યસ્ત cosec પણ ધન. વાત આવી tan θ ની. જોતા રહેજો, તો tan θ બરાબર sin θ ના છેદમાં cos θ જાણો છો, તો sin θ તો ધન છે એટલે અંશ ધન થવાનો, પણ છેદમાં cos છે, ધન ભાગ્યા ઋણ, એટલે tan θ પોતે આવવાના ઋણ, તો એનું વ્યસ્ત cot θ પણ કેવું આવશે? ઓબ્વિયસ. પહેલા ચરણમાં જો બધા ધન, બીજામાં sin અને cosec, આ બંને જ ધન, બાકીના બધા વિધેય થઈ ગયા ઋણ. થઈ ગયું બીજું ચરણ. આ રીતના મળે. ત્રીજા ચરણની વાત કરું છું બાળકો, બિલકુલ અહીંયા ધ્યાન રાખજો. ત્રીજા ચરણની વાત કરી, બરાબર છે. ચાલો હવે લખું છું ત્રીજું ચરણ.
ત્રીજું ચરણ બરાબર છે, બંને બિંદુ આવવાના છે x યામ અને y યામ ઋણ અને ત્રીજું ચરણ એટલે ખૂણા કેવા તો કે પાઈ થી લઈને 3π/2 સુધીનો ભાગ, પાઈ થી લઈને 3π/2 સુધીનો ભાગ એટલે થવાનું ત્રીજું ચરણ. ધ્યાન રાખજો તો અહીંયા ટુકડો એ લખી દઉં, પાઈ થી આવવાનું 3π/, ઓકે આ થઈ ગયું ત્રીજું ચરણ. ધ્યાન રાખજો. ચાલો હવે વાત આટલા ટુકડાની. કોઈ પણ બિંદુ નું સ્વરૂપ છે cos θ sin θ, જાણો છો બરાબર. cos θ sin θ સ્વરૂપ છે પણ બંને ઋણ છે એટલે cos પણ ઋણ sin પણ ઋણ. વાત છે ત્રીજા ચરણ તો અહીંયા લખી દીધા મેં sin θ ઋણ આવવાના, cos θ પણ ઋણ, sin θ ઋણ તો ઓબ્વિયસ છે એનું વ્યસ્ત, cosec θ પણ ઋણ અને cos θ ઋણ તો એનું વ્યસ્ત sec θ પણ ઋણ. વાત આવી હવે tan θ ની. tan θ sin θ ના છેદમાં cos, અંશ ઋણ છેદ ઋણ બરાબર. દાખલા તરીકે -2 ભાગ્યા -3 કરો, -2 અંશમાં છે, -3 છેદમાં છે, માઈનસ માઈનસ કેન્સલ, 2/3 2 ના છેદમાં 3 0.66 ધન આવે. અંશમાં ઋણ સંખ્યા હોય, છેદમાં ઋણ સંખ્યા હોય ને તો ઋણ ઉડી ગયા, માઈનસ માઈનસ કેન્સલ. તો tan θ કેવા આવવાના ધન અને cot θ પણ એનું વ્યસ્ત આવશે ધન બરાબર. તો ત્રીજા ચરણમાં જો tan અને cot ધન, બાકીના બધા જ વિધેય કેવા થઈ ગયા ઋણ આવી ગયા. ખ્યાલ આવે છે. ચાલો હવે વાત આવી ચોથા ચરણ. ચોથું ચરણ જુઓ 3π/2 થી ખૂણો આપણે લઈ જઈએ 2π, બિંદુના યામ cos θ sin θ છે અને x યામ ધન છે, y યામ ઋણ છે. ઓકે ચાલો અહીંયા આગળ જોતા રહેજો ખાસ. આગળ વાત કરું છું. ચોથું ચરણ એવો શબ્દ લખી લઈએ. ઓકે ચાલો ચોથું ચરણ. ચોથું ચરણ બરાબર છે. કોઈ પણ બિંદુ લો, યામ આવવાના છે ધન, x યામ y યામ ઋણ અને અંતરાલ થશે 3π/2 થી 2π. ઓકે 3π/2 થી 2π. આ થઈ ગયું ચોથું ચરણ. ચાલો ચોથું ચરણ cos θ x યામ છે એટલે કે ધન, તો cos θ અહીંયા મળી ગયો ધન પણ sin θ મળી ગયા ઋણ. ઓકે sin θ y યામ છે અને ચોથા ચરણમાં કોઈ પણ બિંદુનો y યામ ઋણ આવવાનો, cos θ ધન તો એનું વ્યસ્ત sec θ પણ આવશે ધન, sin θ ઋણ તો એનું વ્યસ્ત cosec θ પણ ઋણ. વાત આવી tan θ ની. tan θ sin પણ cos, sin θ અંશમાં છેદમાં cos θ, અંશમાં ઋણ છે છેદમાં ધન છે, -2 ભાગ્યા +4 કરો તો -1/2 ઋણ ભાગ્યા ધન હંમેશા ઋણ. tan θ ઋણ તો એનું વ્યસ્ત પણ આવવાનું ઋણ. આ થઈ ગયું ચોથું ચરણ. બહુ જ સ્પષ્ટ જોઈ શકો છો. પહેલા ચરણમાં બધા જ વિધેય ધન સાબિત કર્યું. બીજા ચરણમાં આવશે માત્ર sin અને cosec ધન, બાકીના બધા જ વિધેય ઋણ છે. ત્રીજા ચરણમાં tan અને cot ધન, બાકીના ચારે વિધેય ઋણ. ચોથા ચરણમાં cos અને sec ધન, બાકીના ચારે ચાર વિધેય ઋણ. બીજું યાદ રાખો, પહેલું ચરણ એટલે 0 થી π/2 નો ખૂણો, બીજું ચરણ π/2 થી π નો ખૂણો, ત્રીજું ચરણ π થી 3π/2 અને ચોથું ચરણ એટલે 3π/2 થી 2π. બરાબર. તમને કહું કે પહેલું ચરણની અંદર કયો ખૂણો 0 થી π/2, બીજું π/2 થી π, ત્રીજું π થી 3π/2, 3π/2 થી 2π. ઓકે બાળકો ખાસ ધ્યાન રાખજો. OLSTC કેવી રીતે ધન ઋણ આવે છે, યુગ્મ પાઈ અયુગ્મ પાઈ બધું ધ્યાન રાખવાનું છે. બરાબર. લેક્ચરમાં થોડોક આઈડિયા ના આવે, મારો અભિપ્રાય છે કે ખાસ આગ્રહ પણ છે કે 2 વખત જરૂરથી જોજો આ લેક્ચર. ઓકે તો પછી આ લેક્ચર અહીંયા પૂરો કરું, બીજું આવતા લેક્ચર